સચિનના વાંસ ગામ પાસેથી બાયોડીઝલ ભરેલું ટેન્કર પકડી પાડવામાં સચિન પોલીસને સફળતા મળી હતી। ઘટના સ્થળ પરથી બાયોડીઝલ ટેન્કર સાથે વિશ્વા અનિલ યાદવ ટેન્કર ચાલકની અને આશિષ પટેલ નામક યુવકની ધરપકડ કરી હતી। સુરત સચિન પલસાણા હજીરા હાઈવે ઉપર આવેલા વાંસ બ્રિજ નજીકથી સચિન પોલીસે કેમિકલથી બનાવેલા બાયોડીઝલ જેવા ભળતા ઈંધણ ભરેલા ટેન્કરને ઝડપી પાડી 18,000 લીટર બાયોડીઝલ પકડી પાડ્યું હતું। પોલીસે બે ઇસમો સહિત 43.35 લાખના મુદ્દામાલને કબજે કર્યો છે। સાથે જ પ્રતિબંધિત બાયોડીઝલ ક્યાંથી ક્યાં લઈ જવાતું અને કોણ તેના માલિક છે તે સહિતની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। સચિન પલસાણા હજીરા હાઈવે વાંચ બ્રિજ નજીક ટેન્કરમાં ગેરકાયદેસર રીતે કેમિકલથી બનાવેલા બાયોડીઝલ જેવું ભળતું ઈંધણનું ફ્યુલ લાવીને ઠલવાઈ રહ્યું હોવાની બાતમી બાદ વોચ ગોઠવવામાં આવી હતી। રેડ કરી એક કિસમ કિશોર અનિલ યાદવને ઝડપી પાડવામાં આવ્યો હતો। ઈંધણનું નિરીક્ષણ કરવા તથા જરૂરી નમૂના મેળવવા માટે એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા। પરીક્ષણ દરમિયાન બાયોડીઝલ જેવું ભળતું ઈંધણ મંગાવનાર આશિષ કુમાર જગદીશભાઈ પટેલને પકડી પાડવામાં આવ્યા હતા। પકડાયેલ ઇસમો પાસેથી બાયોડીઝલ જેવું ભળતું ઈંધણ 18,000 લીટર જે પૈકી 1 લીટરની કિંમત ₹90 લેખે કિંમત ₹16.20 લાખ, ટેન્કરની કિંમત 12 લાખ, બ્રેઝા કારની કિંમત 6 લાખ। બંને ઇસમો પાસેથી મળી આવેલા અલગ અલગ કંપનીના 2 મોબાઈલ ફોન કિંમત 15,000 મળી કુલ 34.35 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે। આરોપીઓ કિશોર અનિલ યાદવ, આશિષ કુમાર જગદીશભાઈ પટેલની ધરપકડ કરાઈ છે, જ્યારે આરોપી જબલકુમાર કનુભાઈ પટેલ, પિયુષ પટેલ, જૈન કાય પેટ્રોજેલ્સ પીવીટી એલટીડી અને જવાબદાર ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। સચિન પોલીસ સ્ટેશનમાં તારીખ 15/1/2024ના સાંજના સમય અમને બાતમી હકીકત મળેલી કે પલસાણા સચિન હાઈવે વાંજ બ્રિજ પાસે વિકાસ સ્ટીલની સામેના ભાગે એક ટેન્કર બાયોડીઝલ જેવું પ્રવાહી સાથે ભરેલ પડેલ છે। બાતમી હકીકત મળતા અમારા ડિવિઝનના એસીપી શ્રી આઈ ડિવિઝન આરએલ માવાણી સાહેબનાઓને જાણ કરી અને સ્ટાફના માણસો તથા પંચો સાથે જગ્યા ઉપર રેડ કરતા બાતમીવાળી હકીકતવાળું ટેન્કર અમને મળી આવેલું અને એ ટેન્કર મળી આવતા અમે ત્યાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી। ત્યાં ટેન્કર પાસે કિશોર અનિલ યાદવ નામનો ડ્રાઈવર મળી આવેલ અને અમારી કાર્યવાહી ચાલુ હતી। એ દરમિયાન અન્ય બીજો એક આરોપી કે જે ટેન્કર મંગાવેલ હતું બાયોડીઝલનું એ આશિષ કુમાર જગદીશભાઈ પટેલનાઓ પણ આવી જતા બંનેને સ્થળ ઉપરથી હાજર મળી આવતા તેમને સાથે રાખી અને એફએસએલ અધિકારીને બોલાવી એફએસએલ અધિકારી રૂબરૂમાં જરૂરી સેમ્પલ લેવાની કાર્યવાહી કરી અને સચિન પોલીસ સ્ટેશન ખાતે આ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો અને ગુનાના કામે બીજા પણ ત્રણ આરોપીના નામ ખુલેલા, જેમાં એક પિયુષભાઈ પટેલ કરીને છે જે આ ટેન્કર મંગાવવા માટે મધ્યસ્થી કરેલી હતી અને બીજા એક આરોપી તરીકે જબલકુમાર કનુભાઈ પટેલનાઓનું નામ છે અને કંપનીના જે સેલવાસ ખાતેથી આવેલાનું જણાઈ આવેલ છે તો ત્યાંથી મોકલનારનું પણ નામ ખોલવામાં આવેલ છે અને આ અંગે આ કેટલા સમયથી આવું પ્રવાહી મંગાવતા હતા અને અગાઉ ક્યારે ક્યારે મંગાવેલ છે એ બાબતે વિગતવારની તપાસ હાલમાં ચાલુ કરેલ છે।